તમને સૌથી પહેલા શું તકલીફ હતી? ચાલવામાં, ઉભા રહેવામાં અને દુખાવો બહુ થતો હતો એમ બંને ઘૂંટણમાં. એ પછી તમે શું ટ્રીટમેન્ટ કરાવી એના માટે આગળ? જમણા પગમાં મેં ની રિપ્લેસમેન્ટ કરાવી. એને 8 વર્ષ થઈ ગયા. 2015 માં કરાવેલું. ઓકે. અને રિપ્લેસમેન્ટ કરાવ્યા પછી કેવો અનુભવ રહ્યો તમારો? એટલે રિપ્લેસમેન્ટ કરાયું એનો અનુભવમાં તો મને દુખાવો જે થતો હતો એ મારથી સહન નહોતો થતો. બીજા પગમાં જયારે તકલીફ થાય ત્યારે ની રિપ્લેસમેન્ટની મારામાં હિંમત નહોતી. દુખાવો મારામાં સહન કરવાની તાકાત નહોતી એમ. પછી ફેસબુક પર જોયું તો અહીંયા રેસ્ટોની હોસ્પિટલનું એમને એડ્રેસ મળી આવ્યું. ડાબા પગનું તમે આ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું એને કેટલો સમય થયો છે? એને અત્યારે રનિંગ 10મો મહિનો ચાલે. 10 મહિનો. એ એક્સપિરિયન્સ મારો ઘણો સારો રહ્યો કે જે આ પગનો જે દુખાવો થતો હતો એ આ પગમાં મને નથી. ઓપરેશન પછી મને કોઈ અનુભવ જ નથી થયો કે મને દુખે છે ડાબા પગમાં. બંને ઘૂંટણમાં જે એમને ઓપરેશન કરાયું એમની જર્ની કઈ રીતે રહી? જે ટીકેર ઓપરેશન કરાયું એમાં સખત દુખાવો રહેતો હતો, પછી જે ડાબા પગમાં અમે કરાવ્યું ઓપરેશન એમાં તો ખબર જ નથી પડી. ચાલવામાં મને કોઈ તકલીફ નથી. દુખાવો જતો રહ્યો છે અને હું ઊભી રહી શકું. ગાદી બન્યા પછી મારે જે પ્રમાણે આમ પગ વાળવો હોય એ આડો પલાઠીની જેમ કે એમ તે વાળી શકું છું. આ હોસ્પિટલ સાથે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? બહુ જ ફાઇન. સ્ટાફ તો મને બહુ જ ગમ્યો, ખરેખર કહું છું.